શું ભારતની સરકારી એજન્સી રો પર પ્રતિબંધ લાગવો જોઈએ? શું કરોડો ભારતીયોને એક કરનારા આરએસએસ પર આતંકી સંગઠનોની જેમ સેન્કશન્સ લાગવા જોઈએ? સાંભળવામાં તો આ વાતો પાગલપન લાગે છે, પણ અમેરિકાની સરકાર માટે કામ કરતી એક સંસ્થા USCIRF પોતાના સત્તાવાર રિપોર્ટમાં આ લખ્યું છે. વિદેશી ધરતી પર બેસીને ભારતની લોકશાહીને ગાળો આપનારા આ સફેદ કોલરવાળા એજન્ટોનો અસલી ચહેરો આજે આપણે ખુલ્લો પાડીશું. આ માત્ર એક રિપોર્ટ નથી, આ ભારતના સાર્વભૌમત્વ પર સીધો હુમલો છે. રો કે જેણે દુશ્મનોના ઘરમાં ઘૂસીને આતંકીઓનો સફાયો કર્યો, તેને રોકવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે કેટલું ગંદુ ષડયંત્ર રચાઈ રહ્યું છે. અને આ ષડયંત્રના તાર પાકિસ્તાની ISI અને ભારત વિરોધી લોબી સાથે કેવી રીતે જોડાયેલા છે. આજે ઓફ ઇન્ડિયાના આ એક્સક્લુઝિવ એનાલિસિસમાં અમે પુરાવા સાથે બતાવીશું કે કેવી રીતે અમેરિકાની આ સંસ્થા ભારત વિરોધી પ્રોપેગેન્ડાનું મેન્યુફેક્ચરિંગ હબ બની ગઈ છે. જો તમે પણ રાષ્ટ્રવાદી છો અને ભારતની સુરક્ષા એજન્સીઓ સાથે ઊભા છો તો આ વિડીયોને બિલકુલ સ્કીપ ન કરતા, કારણ કે આજે સત્ય બોલાશે અને ખૂબ જોરથી બોલાશે. તો ચાલો સૌથી પહેલા એ સમજીએ કે આ તાજા રિપોર્ટમાં USCIRF એવું તો શું લખ્યું છે જેનાથી આખા ભારતમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. આ વખતે તેણે ભારતને કન્ટ્રી ઓફ પર્ટિક્યુલર કન્સર્ન એટલે કે ગંભીર ચિંતાવાળા દેશોની યાદીમાં મૂકવાની ભલામણ કરી છે. આરોપ લગાવ્યો છે કે ભારતમાં લઘુમતીઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે જે સંસ્થાએ ધાર્મિક સ્વતંત્રતાની વાત કરવાની હોય તે હવે ભારતની સુરક્ષા એજન્સી રો પર સવાલો ઉઠાવે છે. તેઓ ઈચ્છે છે કે ભારતની લોકતાંત્રિક સરકારની સંસ્થાઓ પર આર્થિક પ્રતિબંધો એટલે કે સેન્કશન્સ લાદવામાં આવે. આ સીધી રીતે ભારતની આંતરિક બાબતો પર અમેરિકાની દખલગીરી છે. જો કે ભારતે આ રિપોર્ટને સીધો કચરા પેટીમાં નાખી દીધો છે. વિદેશ મંત્રાલયે આને બાયસ્ડ એટલે કે પક્ષપાતી ગણાવ્યો છે. ભારતે સવાલ ઉઠાવ્યો છે કે જે અમેરિકામાં વારંવાર ભારતીય સ્ટુડન્ટ્સ પર હુમલા થાય, કેટલાય હિન્દુ મંદિરો ટાર્ગેટ કરવામાં આવે, ત્યાં આ સંસ્થા કેમ મૌન રહે છે? વિદેશ મંત્રાલયના પ્રવક્તાની વાત પરથી એક સ્પષ્ટ સંદેશ નીકળે છે કે ભારતે કોઈ પણ વિદેશી સંસ્થાના સર્ટિફિકેટની જરૂર નથી. અમેરિકાએ સલાહ આપતા પહેલા પોતાના ગન વાયલન્સ અને વંશીય હિંસા પર નજર મારવી જોઈએ. હવે સવાલ એ થાય કે આ રિપોર્ટ બનાવે છે કોણ? ઓફ ઇન્ડિયાના સંશોધનમાં બહાર આવ્યું છે કે USCIRF જે ડેટા વાપરે છે એ IAMC એટલે કે ઇન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ જેવા સંગઠનો પૂરો પાડે છે. યાદ રાખો કે IAMC એ જ સંગઠન છે જેના તાર પાકિસ્તાની ISI અને કટ્ટરપંથી જમાતે ઇસ્લામી સાથે જોડાયેલા હોવાના પુરાવા મળી ચૂક્યા છે. USCIRFના બોર્ડમાં એવા લોકો બેસે છે જેઓ ખુલ્લેઆમ હિન્દુ વિરોધી એક્ટિવિઝમ સાથે જોડાયેલા છે. તેઓ ભારતમાં થતા ઇસ્લામિક કટ્ટરવાદ પર મૌન રહે છે, પણ ગૌરક્ષકો અને CAA જેવા કાયદાઓ પર આંતરરાષ્ટ્રીય સ્તરે હોબાળો મચાવે છે. તો શું એક અમેરિકી સરકારી સંસ્થા પાકિસ્તાની પ્રોપેગેન્ડાને ઓફિશિયલ રિપોર્ટ બનાવી રહી છે? આ ગઠબંધન જ સાબિત કરે છે કે આ સંસ્થાનો ઈરાદો ધાર્મિક સ્વતંત્રતાનો નહીં પણ ભારતને નબળું પાડવાનો છે. તેના પેટમાં દુખાવાનું બીજું મોટું કારણ એ છે કે ભારતની ઘણી રાજ્ય સરકારોએ ધર્માંતરણ વિરોધી કાયદાઓ કડક બનાવ્યા છે. આ રિપોર્ટમાં વારંવાર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે ભારતમાં ખ્રિસ્તી મિશનરીઓને કામ કરવામાં મુશ્કેલી પડી રહી છે. સવાલ એ થાય, શું કોઈ દેશમાં ગેરકાયદેસર રીતે લાલચ આપીને થતું ધર્મ પરિવર્તન અટકાવવું એ ધાર્મિક સ્વતંત્રતાનું હનન છે? જ્યારે કલમ 370 હટાવ્યા બાદ કાશ્મીરમાં આતંકવાદનો ખાત્મો થયો ત્યારે પણ આ સંસ્થાએ તેને માનવ અધિકારોનું હનન ગણાવ્યું હતું. ખરેખર તો તેમને વાંધો એ છે કે ભારતના હિન્દુઓ હવે જાગૃત કેમ થઈ રહ્યા છે. RSS અને રો પર હુમલો એ ભારતની સંસ્કૃતિ અને સુરક્ષા પર હુમલો છે. RSS રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરે છે, જ્યારે રો ભારતની સરહદો બહાર દુશ્મનોનો ખાત્મો કરે છે. આ બંને સંસ્થાઓ ભારત વિરોધી લોબીને આંખમાં કણાની જેમ ખૂંચે છે. પન્નુ જેવા આતંકીઓ સામે જ્યારે ભારત મજબૂત રીતે ઊભું રહે છે ત્યારે આ લોબી રો જેવી સંસ્થાઓને બદનામ કરવા આંતરરાષ્ટ્રીય સ્તરે પેંતરા રચે છે. તેઓ ઈચ્છે છે કે ભારતની રક્ષક સંસ્થાઓ નબળી પડે, જેથી ભારત ફરી એકવાર અસુરક્ષિત બની જાય.
USCIRF એ સમજી લેવું જોઈએ કે આ 1990નું ભારત નથી જે તમારા દબાણમાં આવી જાય. આ 2026નું નવું ભારત છે. વિદેશી ધરતી પર બેસીને ભારતીય લોકશાહીને ગાળો આપનારા લોકોએ સમજી લેવું જોઈએ કે તેમના પ્રોપેગેન્ડા હવે એક્સપોઝ થઈ રહ્યા છે. આજે જ્યારે ભારત વિશ્વગુરુ બનવા તરફ ડગ માંડી રહ્યું છે ત્યારે આવા આર્થિક પ્રતિબંધોની ધમકીઓ તેને રોકી શકશે નહીં. તમે શું માનો છો? શું આ સંસ્થા પર જ પ્રતિબંધ મૂકી દેવો જોઈએ કે નહીં? તમારો અભિપ્રાય કમેન્ટમાં જણાવો અને આ વિડીયોને દરેક ગૌરવશાળી ભારતીયો સુધી જરૂર પહોંચાડો. જય હિન્દ.